તો અમદાવાદથી મોટા સમાચાર। અમદાવાદની સ્કૂલમાં આરટીઈ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આરોપ લાગ્યો છે। એશિયન ગ્લોબલ સીબીએસઈ સ્કૂલ પર આરોપ લાગ્યો છે। રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના વાલીની ફરિયાદ 46 વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડતા હોવાનો દાવો કરાયો છે। વાલીઓએ ડીઓને ફરિયાદ કરી છે। આરટીઈ વિદ્યાર્થીઓને કેન્ટીનમાં જવાની છૂટ ન હોવાની પણ ફરિયાદ છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ આપી જવાબ માંગ્યો છે। શિક્ષણ નિરીક્ષકને પણ શાળાએ જઈ તપાસના આદેશ અપાયા છે, તો તપાસ બાદ શાળા સામે જરૂરી કાર્યવાહી કરાશે। હાલ ડીઓએ જણાવ્યું છે જો કે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરનાર શાળા મીડિયાથી ભાગી હતી। મીડિયા સમક્ષ આવવાનો શાળાના મેનેજમેન્ટે ઇનકાર કર્યો। તો આપણી સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, શું શાળા સંચાલક સાથે આ મુદ્દે કોઈ વાત થઈ છે ખરા? આરટીના વિદ્યાર્થીઓ સાથે આવો ભેદભાવ કેમ? બિલકુલ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાલ તેમણે મીડિયા સમક્ષ કશું પણ કહેવા માટે ઇનકાર કર્યો છે। મહત્વની વાત તો એ છે કે આરટીઈના બાળક એટલે કે પહેલા ધોરણમાં ભણતા બાળકો, કુમળી વયના બાળકો, તેમના માનસિક ઉપર શું અસર થાય જ્યારે તેમને જુદી રીતે જુદા ક્લાસમાં બેસાડવામાં આવતા હોય, અન્ય વિદ્યાર્થીઓ કરતાં સાવ અલાયદા કરી દેતા હોવાનો આરોપ વાલીએ મૂક્યો છે। હું વાત કરી રહી છું ચાંદખેડા વિસ્તારના જે એશિયન ગ્લોબલ સ્કૂલ છે એની, અને હાલ જે સ્કૂલ સંચાલકો છે, સ્કૂલના જે પ્રિન્સિપલ છે, તેમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેમણે આ મામલે કશું પણ કહેવા માટે અત્યારે ઇનકાર કર્યો છે। જે વાલીએ ડીઓ કચેરીએ રજૂઆત કરી છે એ રજૂઆતમાં 46 જેટલા વિદ્યાર્થીઓને શાળા તરફથી અલગ બેસાડવામાં આવતા હોય, ભેદભાવ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેમાં જે આરટીઓ જે ડીઓ છે તેમણે આ મામલે શાળાને નોટિસ પાઠવી છે, કારણદર્શક નોટિસ પાઠવી છે, અને નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શાળા કયા કાયદા હેઠળ આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહી છે, આ મામલે ખુલાસો કરવામાં આવે। આ સાથે જે શિક્ષણ નિરીક્ષક છે તેમને પણ તપાસના આદેશ અત્યારે કરવામાં આવ્યા છે, તેઓ પણ આ મામલે તપાસ કરશે। મહત્વની વાત એ છે કે આ શાળામાં આવતા જે અન્ય વાલીઓ હતા તેમણે અમારી સાથે વાતચીત કરતાં એ પણ જણાવ્યું છે કે શાળા પૈસાને લઈને પણ ઘણી મનમાનીઓ કરે છે। શાળા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને વાલીઓને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે। વાલીએ મીડિયાને પણ જણાવ્યું કે સ્કૂલના વિવિધ કાર્યક્રમ માટે વેશભૂષાના વસ્ત્રો એક દુકાનેથી જ લેવા માટેનો શાળા તરફથી દબાણ પણ કરવામાં આવે છે, અને વાલીઓને એ જ દુકાને જબરદસ્તીથી કપડાં લેવા માટે દબાણ કરવામાં આવે છે। આ મામલે વાલીએ એ પણ જણાવ્યું કે તેની પાસે જે પૈસા લેવામાં આવ્યા એ 2000 રૂપિયા લેવામાં આવ્યા। એક દિવસ વાલી આ જે કપડાં છે એ પાછા આપવામાં મોડા પડ્યા, અને ડિપોઝિટના જે 2000 રૂપિયા લીધા હતા તે પણ જમા કરી લેવામાં આવ્યા। એટલે કે શાળા તરફથી ન માત્ર આરટીઈના વિદ્યાર્થીઓને જુદા બેસાડવાની જે કામગીરી છે એ કરવામાં આવે છે, પરંતુ તેની સાથે સાથે વાલીઓને લૂંટવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે, અને આ જ રીતની જે ફરિયાદો છે, આરોપો છે એ વાલીઓ મૂકી રહ્યા છે। જી બિલકુલ સપના, આભાર માહિતી બદલ। તો વાલીઓ હાલ આરોપ લગાવી રહ્યા છે, અને વાલીઓની જે ફરિયાદ છે આરટીઈ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આરોપ લાગ્યો છે। આજે જ ફરિયાદ મળી અને તાત્કાલિક અસરથી અમે શાળાને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો છે કે આવી રીતે અલગ કેમ બેસાડવામાં આવે છે। ખુલાસો એક જ દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે। વધુમાં અમે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપ્યા છે। વિદ્યાર્થીઓ સાથે આરટીઈના હોય, સામાન્ય વિદ્યાર્થીઓ હોય કે અન્ય વિદ્યાર્થીઓ હોય, કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન રાખી ન શકાય। કેન્ટીનનો પણ ઉપયોગ કરવામાં નથી દેવામાં આવતો, અને મેદાનમાં પણ તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેવું વાલીઓ દ્વારા જણાવ્યું છે। હકીકત તો શાળા દ્વારા ખુલાસો આવે અને શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ રિપોર્ટ આવે ત્યારે ખ્યાલ આવે।